નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું સિંગલ ફેઝ બ્રિજ ઇન્વર્ટર. ઇન્વર્ટરના આપણે મૂળભૂત 3 પ્રકારો જોયા હતા એના એરેન્જમેન્ટના આધારે. આમ તો ઇન્વર્ટરના ઘણા પ્રકારો છે, પણ એના કનેક્શન અને એના એરેન્જમેન્ટના આધારે આપણે મૂળભૂત 3 પ્રકારો જોયા હતા: સિરીઝ ઇન્વર્ટર, પેરેલલ ઇન્વર્ટર અને બ્રિજ ઇન્વર્ટર સિંગલ ફેઝમાં. બરાબર. તો આજે આપણે બ્રિજ ઇન્વર્ટર કઈ રીતે કામ કરે છે એ જોશું કે કઈ રીતના જે ડીસી સપ્લાય છે, ડીસી પાવર છે, એને એસીમાં કન્વર્ટ કઈ રીતે કામ કરે છે. કારણ કે ઇન્વર્ટરનું કામ જ આ છે. જનરલી ટેકનિકલી આપણે જોવા જઈએ તો ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. હવે એસીમાં કન્વર્ટ કરીએ એટલે આપણે આમ તો પ્રેક્ટિકલી એનું સ્વિચિંગ કરવાનું હોય છે કે લોડની એક્રોસ એની પોલારિટી એક વખત પોઝિટિવ હોય, એક વખત નેગેટિવ હોય. બરાબર. પણ મેન્યુઅલી આ રીતના આપણે ચેન્જ કરી શકીએ નહીં એટલી ફ્રીક્વન્સીથી. એના માટે આપણે એનું સ્વિચિંગ કરીએ અને સ્વિચિંગ માટે બેસ્ટ ડિવાઇસ છે SCR. બરાબર. આમાં બીજા પણ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ જ્યારે હાયર રેટિંગની વાત હોય છે, બરાબર, હાઈ વોલ્ટેજની વાત હોય છે, ત્યારે હંમેશા SCRનો ઉપયોગ થાય છે સ્વિચિંગ માટે. તો અહીંયા આપણે SCRનો ઉપયોગ કરી અને એક બ્રિજ ઇન્વર્ટર બ્રિજ સર્કિટ બનાવેલી છે કે કઈ રીતના કામ કરે છે એ આપણે જોઈએ. બરાબર. તો હાફ બ્રિજ ઇન્વર્ટર છે, બરાબર, અને એક ફૂલ બ્રિજ ઇન્વર્ટર છે. એટલે કે બ્રિજ ઇન્વર્ટરના મૂળ 2 પ્રકારો છે. એટલે આ આપણે હાફ બ્રિજ દર્શાવેલું છે અને આ ફૂલ બ્રિજ દર્શાવેલું છે. હાફ બ્રિજ ઇન્વર્ટરમાં શું કરેલું છે તો કે બેઝિકલી 2 SCR નો ઉપયોગ કરેલો છે, 2 ડાયોડનો ઉપયોગ કરેલો છે અને એક સોર્સ પણ 3 વાયર વાળું. આ વાયર 1, આ 2 અને આ 3. બરાબર. અહીંયા આપણે 2 બેટરી દર્શાવેલી છે, પણ હકીકતથી પ્રેક્ટિકલી એક જ સોર્સ હોય છે, પણ 3 વાયર સોર્સ એને કહેવાય છે કે એમાં 3 વાયર હોય છે. એટલે આપણને આ બેનું કનેક્શન આપીએ એટલે EDC/2 મળે અને આ બેનું કનેક્શન આપીએ એટલે EDC/2. એટલે કે EDC ની બેટરી જે છે એ 3 વાયર વાળી સોર્સ આપણે લેવામાં આવે છે. તો હવે આના આધારે આપણને આઉટપુટ મળશે. કઈ રીતે? તો કે જ્યારે આપણે T1 ને ટ્રિગર કરશું, તો T1 ને ટ્રિગર કરશું એટલે ઉપરના હાફ સાયકલમાં આ ડાયરેક્શનમાંથી અહીંયાથી આમ થઈ અને લોડની એક્રોસ આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે. બરાબર. EDC T1 લોડ EDC2. બરાબર. EDC/2 T1 લોડ અને EDC/2 આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે. એટલે અહીંયા આપણને દર્શાવ્યું છે કે જ્યારે IG1 ને ટ્રિગર કરવામાં આવે છે, અહીંયા IG1 T1 ને, એટલે આ ગેટ સિગ્નલ આપવામાં આવે છે એટલે આપણને EDC/2 EL જે એક્રોસ છે લોડ વોલ્ટેજ એ આપણને EDC/2 મળશે. હવે અહીંયા જે T1 છે એને ઓફ કરી દેવામાં આવે છે. ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે બ્રિજ ઇન્વર્ટરની અંદર આપણને ટ્રિગરિંગ સર્કિટ છે એ સરળતા ખાતર દર્શાવતા નથી, કારણ કે ટ્રિગરિંગ સર્કિટ છે એ થોડી કોમ્પ્લિકેટેડ હોય છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આને ઓફ કરીએ છીએ, આને ઓન કરીએ છીએ, એનો મતલબ કે ટ્રિગરિંગ સર્કિટ જે છે એમાં ફોર્સ કમ્યુટેશનનો યુઝ કરી અને જે તે SCR ને એ ટાઈમે જે ટાઈમની રિક્વાયરમેન્ટ હોય એ ટાઈમે એને ગેટ પલ્સ આપવામાં આવે છે અને એને રિમૂવ કરવામાં આવે છે. એટલે ટ્રિગરિંગ સર્કિટ છે એ અહીંયા દર્શાવેલી નથી કે જે જરૂરિયાત અને ટાઈમ ડિલે પ્રમાણે ટ્રિગર કરે છે. અહીંયા ટાઈમ ડિલે જોવા જાવ તો આ T/2 ટાઈમ છે અને આ ટોટલ T ટાઈમ છે. તો આ ટાઈમ એટલે કે T/2 ટાઈમે પર્ટિક્યુલર T1 ને કમ્યુટેટ ઓફ કરવામાં આવે છે અને T2 ને ઓન કરવામાં આવે છે. જો આ T2 ને ઓન કરવામાં આવે છે તો શું થશે કે આ ઓફ થઈ ગયું છે. હવે કરંટ છે આ ડાયરેક્શનમાંથી થઈ અને આ લૂપમાં પાસ થશે. એટલે કે કરંટની ડાયરેક્શન લોડમાં ઓપોઝિટ થઈ જશે. પહેલા આ ડાયરેક્શન હતી, પછી આ. એટલે આપણને જે હવે વોલ્ટેજ મળશે એની પોલારિટી પણ ચેન્જ થઈ જશે. એટલે એ આપણને મળશે -EDC. બરાબર. EDC સોર્સ આપેલો છે એટલે આપણને -EDC વોલ્ટેજ મળશે. અને એ જ રીતે પાછું આ T2 ને ઓફ કરી દેવામાં આવે છે અને T1 ને ટ્રિગર કરવામાં આવે છે એટલે પાછું સ્ક્વેર વેવ રિપીટ થાય છે. તો આ રીતે આપણને બ્રિજ ઇન્વર્ટરની મદદથી સ્ક્વેર વેવમાં આઉટપુટ મળે છે. અને આપણે જેમ ઇન્વર્ટરમાં વાત કરેલી એમ ઇન્વર્ટરમાં મેઇનલી 2 પ્રકારના આઉટપુટ મળે છે. એક પ્યોર સાઇન્યુસોઇડલ અને એક નોન સાઇન્યુસોઇડલ અથવા તો સ્ક્વેર વેવ ટાઈપ. જ્યારે પણ લોઅર વોલ્ટેજની રિક્વાયરમેન્ટ હોય ત્યારે નોન સાઇન્યુસોઇડલ વેવ ફોર્મ એટલે કે સ્ક્વેર વેવ વધારે પડતા આપણને મળે છે, તેનો ઉપયોગ થાય છે. જ્યારે હાઈ પાવરની જરૂરિયાત હોય છે ત્યારે પ્યોર સાઇન્યુસોઇડલનો ઉપયોગ થતો હોય છે. તો બ્રિજ ઇન્વર્ટરની અંદર આપણને સ્ક્વેર વેવ મળે છે. ત્યાર પછી હવે આપણે ફૂલ બ્રિજની વાત કરીએ તો ફૂલ બ્રિજ જે ઇન્વર્ટર છે તેની અંદર શું છે
તો કે એક જ સોર્સ લીધેલો છે, બરાબર. સોર્સ તો અહીંયા પણ એક જ લીધેલો હતો, પણ 3 વાયર સોર્સ હતો. અહીંયા 2 વાયર સોર્સ લીધેલો છે, આ એક અને આ બે, બરાબર. 2 વાયર સોર્સ EDC લીધેલો છે. ત્યાર પછી 4 SCR અને 4 ડાયોડનો યુઝ થયો છે. હવે એની સામે જે આને કોસ્ટ વધી જાય છે આપણે, બરાબર, કે 4 SCR અને 4 ડાયોડ લઈએ તો કમ્પેરેટિવલી કોસ્ટ આના કરતાં વધી જાય છે, બરાબર. આ કોસ્ટ જે કાઉન્ટ થતી હોય એ મલ્ટિપલ નંબર્સને ધ્યાનમાં રાખીને થતી હોય છે, એટલા માટે ઓવરઓલ કોસ્ટ વધતી હોય છે. એટલે આ કમ્પેરેટિવલી ટ્વાઇસ કોસ્ટ વધી જાય કે 2 SCR ને બદલે 4 SCR યુઝ કરવા, 2 ડાયોડને બદલે 4 ડાયોડ યુઝ કરવા. તો અહીંયા પણ એનો રિઝલ્ટ આપણને શું મળે છે? એનું રિઝલ્ટ એ મળે છે આપણને કે જે આઉટપુટ વોલ્ટેજ છે ઓલમોસ્ટ બમણો થઈ જાય છે. હવે અહીંયા એક ખાસ વાત એ છે કે આનું બંનેનું ઓપરેશનના જે વેવફોર્મ છે એ એકદમ સેમ છે, બરાબર. હવે આ જ વેવફોર્મ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર માટે પણ ઉપયોગી છે, કે જેમાં ચેન્જ ખાલી એટલો આવશે કે આપણને EDC વોલ્ટેજ છે એ પૂરા મળશે, બરાબર. આ EDC અને અહીંયા આ માઇનસ EDC, આ માઇનસ EDC, આટલો જ ચેન્જ આવે છે. બીજો કે ટ્રિગરિંગનો ચેન્જ આવશે. અહીંયા IG1 અને IG2 એટલે કે આ T1 અને T2 ને એક સાથે ટ્રિગર કરવામાં આવે છે. અહીંયા આનું આપણે ઓપરેશન જોઈ લઈએ. T1 અને T2, T1 અને T2 ને ઓન કરવામાં આવે છે. એટલે શું થશે કે કરંટ છે અહીંયાથી આ EDC T1 લોડ T2, બરાબર, આ ડાયરેક્શનમાં EDC પાસ થશે. એટલે આપણને આઉટપુટ વોલ્ટેજ છે EDC મળશે લોડની એક્રોસ. ત્યાર પછી શું કરવામાં આવે છે તો કે T1 અને T2 ને ઓફ કરવામાં આવે છે. કમ્યુટેટિંગ સર્કિટ આની જેમ જ, બરાબર, કે હાફ બ્રિજમાં જેમ આપણે વાત કરેલી એમ કમ્યુટેટિંગ સર્કિટ છે એ અહીંયા સરળતા ખાતર દર્શાવેલી નથી. પણ જ્યારે પણ આપણે એમ કહીએ છીએ કે આ બંનેને ઓફ કરવામાં આવે છે, એનો મતલબ કે કમ્યુટેટિંગ સર્કિટમાં એ ટાઈમ ડિલે માટે ડિઝાઇન કરેલી હોય છે કે એટલા ટાઈમ પછી T1 અને T2 ને ઓફ કરી દઈએ અને T3 અને T4 ને ઓન કરશે. એટલે કઈ રીતના કરંટ પાસ થશે તો કે EDC T3, બરાબર, લોડ T4 અને આ ડાયરેક્શનમાં, બરાબર. EDC T3 લોડ T4 આ ડાયરેક્શન, એટલે કરંટનો પાથ આ થઈ જશે, ઓપોઝિટ થઈ જશે. પણ આપણને વોલ્ટેજ કેટલો મળશે? EDC. એટલે અહીંયા આપણને વોલ્ટેજ કેવો મળશે? જો અહીંયા પાથ જ્યારે T2, અહીંયા કયું આવશે તો કે IG3 અને IG4, એટલે કે T3 અને T4 ને ઓન કરવામાં આવે છે. એટલે અહીંયા આ ઓન થશે એટલે શું થશે તો કે આ વોલ્ટેજ જે છે આના એકદમ ઘટીને માઇનસ EDC થઈ જશે, કારણ કે પોલારિટી ચેન્જ થઈ જાય છે. એટલે માઇનસ EDC વોલ્ટેજ મળશે અને પાછું આપણે T1 ને T2 ને ઓન કરશું એટલે પાછું આપણને પ્લસ EDC મળશે. તો આ બેઝિકલી ઓપરેશન થયું. હવે અહીંયા જે ડાયોડની વાત કરવામાં આવી છે D1 D2 અથવા D1 D2 D3 અને D4, તો એ શું કરે છે કે રિએક્ટિવ પાવર જે ઉત્પન્ન થાય છે, બરાબર, અહીંયા ઇન્ડક્ટરનો યુઝ નથી, ક્યાંય કેપેસિટરનો યુઝ નથી, એટલે એ પ્રશ્નથી આપણને એક્સપોનેન્શિયલી આઉટપુટ નથી મળતું, પણ ડાયરેક્ટ પ્યોર સ્ક્વેર વેવ મળે છે. પણ જે રિએક્ટિવ પાવર છે તો રિએક્ટિવ પાવર છે એ ડાયોડ થ્રુ સીધો સપ્લાયમાં ટ્રાન્સફર કરવા માટે અહીંયા ડાયોડ, આ 4 ડાયોડ અને અહીંયા 2 ડાયોડ રાખેલા છે કે કોઈ પણ રીતના જે રિએક્ટિવ પાવર ઉત્પન્ન થાય છે તો રિએક્ટિવ પાવર છે સીધો સોર્સમાં ટ્રાન્સફર થઈ જાય, બરાબર. તો આ હતું બ્રિજ ઇન્વર્ટર કે જેમાં આપણને નોન સાઇન્યુસોઇડલ એટલે કે સ્ક્વેર વેવ મળે છે ને લો પાવરમાં યુઝ જ્યાં હોય ત્યાં આપણે આ પ્રકારના ઇન્વર્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું વોલ્ટેજ કંટ્રોલ ઓફ ઇન્વર્ટર, બરાબર. આપણે ઇન્વર્ટર જોયું હતું કે ઇન્વર્ટરમાં મેઇનલી બેઝિક જે ડીસી હોય છે સપ્લાય એને આપણે એસીમાં કન્વર્ટ કરીએ છીએ અને એના આપણે અલગ અલગ પ્રકારો જોયા હતા અને એમાં કનેક્શનના આધારે આપણે 3 પ્રકારો કર્યા હતા કે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર, સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટર અને સિંગલ ફેઝ બ્રિજ ઇન્વર્ટર. તો હવે આ સિંગલ ફેઝ જે ઇન્વર્ટર છે તો એમાં વોલ્ટેજ કંટ્રોલ કઈ રીતે કરી શકાય એ આપણે જોવાનું છે, કારણ કે એટ ધ એન્ડ વોલ્ટેજ કંટ્રોલની જરૂરિયાત અલગ અલગ રીતે આપણને હોય છે. તો એમાં આપણે પહેલાં એ જોઈએ કે એની જરૂરિયાત કઈ રીતે હોય છે, બરાબર. એટલે કે નીડ ઓફ વોલ્ટેજ કંટ્રોલ. શા માટે SCRમાં જે ઇન્વર્ટરમાં
એસીઆર બેઝ ઇન્વર્ટર છે તો એમાં આપણને વોલ્ટેજ કંટ્રોલની રિક્વાયરમેન્ટ શા માટે હોય છે, અને જો હોય છે તો પછી એની મેથડો કઈ કઈ છે. તો આપણે એમાં મેઇન પોઈન્ટ જોઈએ કે એમાં જરૂરિયાત શા માટે હોય છે. તો હવે આપણે ઇન્વર્ટરની અંદર જે વોલ્ટેજ કંટ્રોલની રિક્વાયરમેન્ટ છે ને 3 રીતના જોઈએ. સપોઝ એક ઇન્વર્ટર છે, એક એનું ઇનપુટ, એક ઇન્વર્ટર અને એક આઉટપુટ. આ 3 વસ્તુમાં આપણને એની જરૂરિયાત પડશે. એક કે ઇનપુટની અંદર જો કાંઈ ચેન્જ થાય, ઇન્વર્ટરની અંદર ઇનપુટ વોલ્ટેજ આવે છે, હવે એવું કોઈ ઘટના બની એક્સટર્નલી કે ઇનપુટમાં વોલ્ટેજ ચેન્જ થયા, તો ત્યારે આપણે જે જોતું હતું એ પ્રકારનું આઉટપુટ જોતું હોય તો આપણે વોલ્ટેજ ચેન્જ કરવા પડે. બીજી વાત કે ઇન્વર્ટરમાં ઇન્ટરનલ વોલ્ટેજમાં કંઈ ચેન્જીસ થયો તો આપણને જરૂરિયાત પ્રમાણનું આઉટપુટ મળશે નહીં, તો ત્યારે પણ આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવા પડશે. હવે બહાર એક્સટર્નલી ધારો કે કોઈ લોડ છે, કોઈ મોટર છે, એમાં આપણે વોલ્ટેજ ચેન્જ કરવાની જરૂરિયાત પડી તો આપણે ઇન્વર્ટરના વોલ્ટેજ ચેન્જ કરવા પડશે. તો આ રીતે 3 ફેઝમાં આપણે ડિવાઈડ કરી શકીએ કે એક તો ઇનપુટમાં ચેન્જ થાય તો, ઇન્ટરનલી વોલ્ટેજ ચેન્જ થાય તો, અને એક્સટર્નલ રિક્વાયરમેન્ટ રહે ડિફરન્ટ વોલ્ટેજની મોટરની સ્પીડ ફેરવવા માટે, તો આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવા પડે છે. એટલે ઇન્વર્ટરની જે નીડ છે તો નીડને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દીધી છે કે એક તો ઇનપુટ વોલ્ટેજ ચેન્જ થાય તો, બીજું કે ટુ કંટ્રોલ ઇન્ટરનલ ચેન્જ ઓફ વોલ્ટેજ, અને ત્રીજું છે કે ફ્રીક્વન્સીમાં ચેન્જ થાય અને આઉટપુટમાં આપણે અલગ વોલ્ટેજની જરૂરિયાત પડે આઉટપુટ ફ્રીક્વન્સીમાં, તો આપણે વોલ્ટેજ ચેન્જ કરવા પડે. તો આ 3 જે છે એ મૂળભૂત જરૂરિયાતો છે વોલ્ટેજ ચેન્જ કરવા માટેની. તો હવે આની મેથડો કઈ? તો મેથડો મૂળભૂત 2 છે, એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. બરાબર, વોલ્ટેજ ચેન્જ કરવાની 2 મેથડો છે ઇન્વર્ટરમાં, એક ઇન્ટરનલ મેથડ અને એક એક્સટર્નલ. હવે એમાં આપણે એક્સટર્નલ મેથડ જોઈએ તો ઇન્વર્ટરની અંદર જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ મેથડનો ઉપયોગ કરવામાં આવે તો એક્સટર્નલ 2 રીતે ગણી શકાય. સપોઝ એક ઇન્વર્ટર છે તો એના માટે એક્સટર્નલ શું છે તો કે એક તો એનું આઉટપુટ અને એક એનું ઇનપુટ. બરાબર, તો આ બેયના આધારે આપણે એના વોલ્ટેજ ચેન્જ કઈ રીતે કરી શકાય એ. સપોઝ એક એક્સટર્નલ વોલ્ટેજની જરૂરિયાત ઊભી થઈ તો ત્યાં આપણે એસી કંટ્રોલર રાખશું. બરાબર, ક્યાં? તો કે લોડ અને ઇન્વર્ટરની વચ્ચે. જો અહીંયા દર્શાવેલું છે, આ લોડ અને ઇન્વર્ટરની વચ્ચે એસી વોલ્ટેજ કંટ્રોલર રાખવામાં આવે છે. એનાથી શું થશે કે આઉટપુટ વોલ્ટેજને આપણે કંટ્રોલ કરી શકશું. બીજી વાત આવી કે ઇન્વર્ટરની પહેલા જો ઇનપુટમાં ચેન્જની જરૂરિયાત પડે, ઇનપુટ વોલ્ટેજને આપણે ચેન્જ કરવા હોય તો આપણે અહીંયા ડીસી વોલ્ટેજ ચેન્જિંગ સર્કિટ રાખવી પડે કે જે ઇનપુટની અંદર ચેન્જ કરે. તો એક્સટર્નલ જ્યારે પણ ચર્ચા કરવામાં આવે કે એક્સટર્નલ વોલ્ટેજ આપણે ઇન્વર્ટરના કંટ્રોલ કરવા છે અને એક્સટર્નલ મેથડથી, તો આપણે આ 2 મેથડનો ઉપયોગ કરી શકીએ. એક તો આઉટપુટમાં આપણે એસી ચેન્જર રાખી શકીએ અથવા તો ઇનપુટમાં ડીસી ચેન્જર રાખી અને આપણે એક્સટર્નલ ઇન્વર્ટરની બહારથી જો આપણે કંટ્રોલ કરવો હોય તો કરી શકીએ. હવે વાત આવે ઇન્વર્ટરની અંદર વોલ્ટેજ કંટ્રોલ એટલે કે ઇન્ટરનલ. બરાબર, બીજો પ્રકાર કે છે ઇન્ટરનલ વોલ્ટેજ કંટ્રોલ. એક્સટર્નલમાં તો આપણને સમજાણું. હવે ઇન્ટરનલમાં 2 પ્રકારો છે, એક કે સિરીઝ ઇન્વર્ટર અને બીજું છે પલ્સ વિડ્થ મોડ્યુલેશન. બરાબર, સિરીઝ ઇન્વર્ટરમાં શું હોય, બેઝિકલી 2 ઇન્વર્ટરને સિરીઝમાં રાખવામાં આવે છે. બરાબર, અને પલ્સ વિડ્થ મોડ્યુલેશનમાં એની જે પલ્સ છે એની વિડ્થને કંટ્રોલ કરવામાં આવે છે. તો હવે અહીંયા આપણે આ 2 પ્રકારોની વાત કરી, એમાં આપણે જોઈએ સિરીઝ ઇન્વર્ટર. બરાબર, અત્યારે આપણે આની ચર્ચા કરીએ કે કઈ રીતના સિરીઝ ઇન્વર્ટરથી વોલ્ટેજ કંટ્રોલ કરી શકાય. અને એને મલ્ટિપલ ઇન્વર્ટર કંટ્રોલ પણ કહેવાય, કારણ કે એકથી વધારે ઇન્વર્ટરનો યુઝ કરવામાં આવે છે. જો અહીંયા ઇન્વર્ટર 1, ઇન્વર્ટર 2 ને આપણે સિરીઝમાં જોડી દીધા છે, એટલા માટે આને મલ્ટિપલ ઇન્વર્ટર કંટ્રોલ પણ કહેવાય. તો અહીંયા જે આઉટપુટ છે આ એની પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. બરાબર, સેકન્ડરીમાં જે ટ્રાન્સફોર્મર છે એને આપણે અહીંયા સિરીઝ કરેલું છે જો. બરાબર, અને અહીંયા ઇનપુટને આપણે સિરીઝ કરેલું છે. તો થશે શું કે જે વોલ્ટેજ ઇન્વર્ટર 1 અને 2 ના છે એ ઇન્ડ્યુસ થશે અને એ આપણને E1 અને E2 ના ફોર્મમાં મળશે, E1 અને E2 માં. અને E1 અને E2 બંને સિરીઝ કરેલા છે એટલે જે રિઝલ્ટન્ટ વોલ્ટેજ મળશે E, બરાબર, એ આપણે વેક્ટર ફોર્મમાં મળશે કે એને આપણે અહીંયા દર્શાવેલું છે કે આ E1 અને આ E2 અને વેક્ટર ફોર્મમાં ફેઝ એંગલ થીટા હશે. હવે ટોટલી આધાર છે E ની વેલ્યુનો એ થીટા ઉપર હશે કે જો થીટાની વેલ્યુ 0 હશે તો શું થશે કે E છે એ E1 પ્લસ E2 ના ફોર્મમાં આપણને મળશે, પણ ક્યારે? તો કે થીટા 0 હોય ત્યારે. હવે થીટા 180 ડિગ્રી થશે, એ કન્ડિશનમાં વોલ્ટેજ E છે એ 0 થઈ જશે.
એટલે આપણે એવું કહી શકીએ કે થીટાની વેલ્યુ જ્યારે 0 હોય છે ત્યારે જે ઈ છે એ મેક્સિમમ હોય છે, બરાબર. આ વેલ્યુ એની મેક્સિમમ હોય છે થીટા 0 હોય ત્યારે, અને થીટા 180 ડિગ્રી હશે ત્યારે એની વેલ્યુ મિનિમમ હશે. એટલે આ રીતના આઉટપુટ વોલ્ટેજને જે આપણે કંટ્રોલ કરવો છે, બરાબર, કે અહીંયા જે આપણે વાત કરેલી છે કે વોલ્ટેજ કંટ્રોલ, તો આઉટપુટ વોલ્ટેજને જે કંટ્રોલ કરવો છે તો અહીં આપણે ફેઝ એંગલ થીટામાં ફેરફાર કરી થીટાને 0 થી 180 ની વચ્ચે, અને કયા ફેઝ એંગલ તો કે મેઇન ઈ અને ઈ રિઝલ્ટન્ટ અને ઈ ની વચ્ચે જે ફેઝ એંગલ છે એમાં આપણે ફેરફાર કરી અને આપણને આઉટપુટ વોલ્ટેજમાં જરૂરિયાત મુજબનો ફેરફાર મળી રહે છે, બરાબર. તો આ રીતે આપણે જે ઇન્ટરનલ મેથડમાં સિરીઝ ઇન્વર્ટર કંટ્રોલ જોયું કે સિરીઝ ઇન્વર્ટર કંટ્રોલમાં આપણે જે લોડની એક્રોસ ઈ વોલ્ટેજ આવે છે તો એ આપણે બે ઇન્વર્ટરને સિરીઝમાં જોડી અને સેકન્ડરીને સિરીઝમાં જોડી અને આપણે જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ કંટ્રોલ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી ઇન્વર્ટરના વોલ્ટેજ કંટ્રોલ. આપણે આગળ જોયું તેમ ઇન્વર્ટરની અંદર વોલ્ટેજ કંટ્રોલ કરવા માટેની મેઇન બે મેથડો છે, જે ઇન્ટરનલ મેથડ અને એક્સટર્નલ, બરાબર. આ બે મેથડનો ઉપયોગ કરી અને આપણે ઇન્વર્ટરના વોલ્ટેજ છે એ કંટ્રોલ કરી શકીએ છીએ. તો એમાં આપણે એક એક્સટર્નલ મેથડ જોઈ હતી, ત્યાર પછી ઇન્ટરનલ મેથડની અંદર આપણને બે પ્રકારો મળ્યા હતા, કે જેમાં એક તો હતું કે બે ઇન્વર્ટરને સિરીઝમાં રાખી અને વોલ્ટેજ કંટ્રોલ કરો, કે જેમાં આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કરી અને બે ઇન્વર્ટરને પ્રાઇમરીમાં સિરીઝમાં રાખી અને વોલ્ટેજ કંટ્રોલ કરેલો હતો. ત્યાર પછીની જે બીજી મેથડ છે એ છે પલ્સ વિડ્થ મોડ્યુલેશન, બરાબર. હવે આ જે પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી ઇન્વર્ટરના વોલ્ટેજ કંટ્રોલ કરીએ છીએ એ સૌથી એફિશિયન્ટ છે અને સૌથી વધારે યુઝ થાય છે. હવે શા માટે એ આપણે જોઈ લઈએ, કારણ કે એની ફ્લેક્સિબિલિટી જે છે એ ખૂબ જ સારી છે. જે આપણે આઉટપુટની રેન્જ જોતી હોય, જે ફ્રીક્વન્સી જોતી હોય તો એ આપણને અહીંયા મળી રહે છે, બરાબર. તો પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી આપણે જોઈએ કે કઈ રીતના એમાં આપણને આઉટપુટ પલ્સ મળે છે. જનરલી આપણે જોવા જઈએ તો પલ્સ વિડ્થ મોડ્યુલેશન એટલે શું, તો કે જે આપણે અત્યાર સુધી કહેતા હતા કે જે કોમ્પ્લિકેશન માટે ટ્રિગરિંગ સર્કિટ દર્શાવેલી નથી, અથવા તો જ્યારે કમ્યુનિકેશનની વાત હોય અથવા તો ચોપર ઓન ઓફ કરવાની વાત હોય તો જે ગેટ સિગ્નલ આપણે આપવાની વાત કરતા હોઈએ છીએ વેવ ફોર્મમાં, કે આ T1 ટાઈમે ગેટ સિગ્નલ ટ્રાન્ઝિસ્ટરને મળેલા, T1 ને પછી T2 ને મળેલા, તો આ જે ગેટ સિગ્નલ બનવાની વાત છે એ અહીંયા આપણને જોવા મળશે કે કઈ રીતના ગેટ સિગ્નલ એ ટાઈમ પ્રમાણે ઓન કે ઓફ થાય છે, બરાબર. કે ગેટ સિગ્નલની ફ્રીક્વન્સી કઈ રીતે ડિસાઇડ થાય છે એ અત્યાર સુધી ચર્ચા નથી થઈ, તો એ આપણને અહીંયા પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી જોવા મળશે કે જેમાં આપણે ગેટ સિગ્નલને પ્રોડ્યુસ કરશું. અત્યાર સુધી શું હતું કે ગેટ સિગ્નલની મદદથી આપણે આઉટપુટ લેતા હતા, બરાબર. પણ અહીંયા આપણને હવે જોવા મળશે કે કઈ રીતના આપણું આઉટપુટ ગેટ સિગ્નલ હશે. સમજાણી વાત આખી? તો હવે અહીંયા પલ્સ વિડ્થ મોડ્યુલેશનમાં એક કમ્પેરેટર આપેલું છે, બરાબર. કમ્પેરેટર શું કરશે તો કે બે સિગ્નલને કમ્પેર કરશે, બેની વેલ્યુ સેમ થશે ત્યારે એક સિગ્નલ જનરેટ કરશે. બે સિગ્નલ ક્યાં તો કે એક કેરિયર સિગ્નલ, અહીંયા ટ્રાયેન્ગ્યુલર ફોર્મ અથવા તો સાઇન્યુસોઇડલ ફોર્મમાં આપણે એક કેરિયર સિગ્નલ આપી શકીએ અને એક રેફરન્સ સિગ્નલ. રેફરન્સ સિગ્નલ કે જે વેલ્યુ આપણે જોતી હોય રેફરન્સ તરીકે, બરાબર. તો એ રેફરન્સ સિગ્નલ અને કેરિયર સિગ્નલ એ ટ્રાયેન્ગ્યુલર અથવા તો સાઇન્યુસોઇડલ વેવ ફોર્મમાં હોઈ શકે છે, કેરિયર સિગ્નલ. તો આ બંને સિગ્નલ કમ્પેરેટરમાં આપવામાં આવે. હવે કમ્પેરેટર શું કરશે તો કે એક પલ્સ જનરેટ કરશે, જ્યારે બેની વેલ્યુ સેમ થશે ત્યારે એક પલ્સ જનરેટ કરશે, ટ્રિગરિંગ પલ્સ જનરેટર, બરાબર. અને આપણને આઉટપુટની અંદર આ રીતના એક પલ્સ મળશે, બરાબર. તો આ પલ્સ આપણને કઈ રીતના, તો આ પલ્સ કયો હતો તો કે ગેટ પલ્સ, કે જે આપણે SCR ને આપશું. તો આ આખું બેઝિક ફંક્શન અથવા તો આનું મોડેલ તમે કહી શકો કે પલ્સ વિડ્થ મોડ્યુલેશન છે એ કઈ રીતે કામ કરે છે, કે જે ગેટ સિગ્નલનો જે પલ્સ આવે છે SCR ને, તો એ પલ્સ છે આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, જનરેટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આ બેઝિક સ્ટ્રક્ચરની વાત કરીએ તો ત્રણ પ્રકારો છે કે પલ્સ જનરેટ કરવાના. એક અહીંયા આપેલું છે સિંગલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન, આને SPWM પણ કહેવામાં આવે છે. ફૂલ ફોર્મ છે સિંગલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન. સિંગલ પલ્સ મીન્સ એક જ પલ્સ આપવામાં આવે છે એક હાફ સાયકલ દરમિયાન, બરાબર. આ 0 થી π નું એક આખું સાયકલ છે, એમાં એક હાફ સાયકલ એટલે કે 0 થી π ની વચ્ચે સિંગલ પલ્સ આપવામાં આવે છે, એટલા માટે આને સિંગલ
પલ્સ વિડ્થ મોડ્યુલેશન કહેવાય છે. પલ્સ વિડ્થ મોડ્યુલેશનનો બીજો પ્રકાર છે મલ્ટિપલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન. મલ્ટિપલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન એટલે કે એક હાફ સાયકલ દરમિયાન એકથી વધારે પલ્સ આપવામાં આવશે. જેમ કે અહીંયા બરાબર, તો આ આપણે કહી શકીએ કે આ 0 થી પાઈ છે, આ કે આખું 2 પાઈ છે. તો 0 થી પાઈ ના ગાળાની અંદર એકથી વધારે પલ્સ આપવામાં આવે છે. અહીંયા જો આ એક જ પલ્સ છે બરાબર, અહીંયા આપણને એકથી વધારે પલ્સ આપવામાં આવે છે. તો એટલા માટે આને મલ્ટિપલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન કહે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે સાઇન્યુસોઇડલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન, જ્યાં આપણે સાઇન વેવ આપવામાં આવે છે બરાબર. જો અહીંયા શું આપવામાં આવે છે? સાઇન વેવ. તો સાઇન વેવના આધારે એને સાઇન્યુસોઇડલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન પણ કહેવાય છે. હવે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ કે કઈ રીતના આનું ફંક્શનિંગ થાય છે અને આના ઉપયોગો શું બરાબર. તો જ્યારે સિંગલ પલ્સ વિડ્થ મોડ્યુલેશનની વાત કરવામાં આવે છે તો એનો આપણે વોલ્ટેજ, જો આઉટપુટ વોલ્ટેજ ચેન્જ કરે, કારણ કે એટ ધ એન્ડ આપણે શું કરવું છે તો કે ડીસી માંથી જે એસી આવે છે બરાબર, ઇન્વર્ટરનું કામ શું તો કે ડીસી પાવરમાંથી એસી કન્વર્ટ કરે છે. તો હવે એના આઉટપુટ વોલ્ટેજને આપણે કંટ્રોલ કરવા છે. તો હવે આ મેથડની મદદથી આપણે કઈ રીતે કરી શકશું પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી? તો એમાં આપણે પલ્સ જે છે બેઝિક સિંગલ પલ્સ, એના વિડ્થમાં ફેરફાર કરી અને આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર કરી શકશું. જે આઉટપુટ વોલ્ટેજ છે ડિપેન્ડ્સ ઓન પલ્સ વિડ્થ. એટલે જે સિંગલ પલ્સ આપણે આપીએ છીએ એ સિંગલ પલ્સની વિડ્થમાં ફેરફાર કરી અને આપણને આઉટપુટમાં ફેરફાર મળશે. કઈ રીતના? જો અહીંયા આ કેરિયર સિગ્નલ છે ટ્રાયેન્ગ્યુલર ફોર્મમાં, આ રેફરન્સ સિગ્નલ છે બરાબર, આ રેફરન્સ અને આ કેરિયર સિગ્નલ. હવે આ બંનેની વેલ્યુ અહીંયા સરખી થાય છે આ પોઈન્ટે. એટલે શું થશે તો કે એ પોઈન્ટે ગેટ સિગ્નલ જનરેટ થશે. આને એક્ઝામ્પલ તરીકે IG1 ગેટ સિગ્નલ કીધો છે બરાબર. તો આ ગેટ સિગ્નલ જનરેટ થયો. હવે ગેટ સિગ્નલ જનરેટ થયો એટલે આપણને અહીંયા આઉટપુટ મળશે બરાબર, લોડની એક્રોસ EDC જેટલું. ત્યાર પછી પાછી એની વેલ્યુ જ્યારે સરખી થશે, હવે અહીંથી વેલ્યુ રિડ્યુસ થવા માંડી છે, આની વેલ્યુ રેફરન્સની કોન્સ્ટન્ટ છે, પાછી બંનેની વેલ્યુ જનરેટ એક સરખી થશે બીજી વખત, એટલે આઉટપુટ સિગ્નલ છે એ 0 થઈ જશે બરાબર. આ ગેટ સિગ્નલની કિંમત 0 થઈ જશે એટલે આઉટપુટ વોલ્ટેજ ઘટીને 0 થઈ જશે. એટલે આ રીતના આપણને આઉટપુટમાં વેવફોર્મ મળે છે અને આ ગેટ સિગ્નલના આધારે આપણને આ વેવફોર્મ મળે છે. એટલે કે આપણે આ ગેટ સિગ્નલ જનરેટ કરેલા છે બરાબર. એટલે પહેલા શું થશે કે પહેલા જે SCR હશે એને આ ગેટ સિગ્નલ મળશે અને પછી આપણને એના પછી જે લોડ હશે, આ કેના વેવફોર્મ છે EL લોડના, પછી આપણને આ રીતનું આઉટપુટ મળશે. એ જ રીતના નેગેટિવ સાયકલમાં પણ જો આ રેફરન્સ સિગ્નલ આપેલા છે ER અને આ છે કેરિયર સિગ્નલ, તો અહીંયા બંનેની વેલ્યુ સરખી થાય છે બરાબર. આના પછીનો પોઈન્ટ આ આવે છે, અહીંયા સરખી થાય છે એટલે શું થશે તો કે ગેટ સિગ્નલ જનરેટ થશે. એને IG4 નામ આપેલું કે સર્કિટમાં સપોઝ SCR4 ને આપણે ટ્રિગર કરવા માટે યુઝ કરીએ છીએ, તો એને આપણે IG4 નામ આપ્યું. એટલે IG4 ગેટ સિગ્નલ જનરેટ થશે. એને લીધે નેગેટિવમાં આપણને આઉટપુટ -EDC મળશે, જે રીતની એક્ઝામ્પલ તરીકે સર્કિટ હશે બરાબર. અને અહીંયા આપણે પાછું બંનેની વેલ્યુ સેમ થશે રેફરન્સ અને કેરિયરની, એટલે પાછું 0 થશે. એટલે આ રીતનું આપણને નેગેટિવમાં આઉટપુટ મળશે. તો આ થયું સિંગલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન. અને એની રેન્જ છે 0 થી 180 ડિગ્રી સુધીની છે. 0 થી પાઈ સુધીની રેન્જમાં આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ રીતના જ્યારે આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરવાના હોય સિંગલ પલ્સ વિડ્થ મોડ્યુલેશનના આધારે, તો આપણે પલ્સની વિડ્થમાં હવે ફેરફાર કરી અને આઉટપુટ વોલ્ટેજ વધારે કે ઓછો કરી શકીએ છીએ બરાબર. ઓન ગાળો ઘટી જશે એટલે આઉટપુટ વોલ્ટેજ ઓટોમેટિકલી ઘટી જશે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે કઈ રીતના મલ્ટિપલ પલ્સ વિડ્થ મોડ્યુલેશન વર્ક કરે છે. તો મલ્ટિપલમાં એકથી વધારે પલ્સ આપેલા છે, એક જ સેમ થિયરી રહેશે. જો અહીંયા તમે જોશો તો તમને થોડુંક વધારે સરળતાથી સમજાશે. અહીંયા જે પ્રોજેક્શન લીધું છે એ આપણે કેનું લીધું છે? આનું બરાબર, કે જે પલ્સ અહીંયા ભેગો થાય છે એની એક ક્રોસનું પ્રોજેક્શન લીધું છે. અહીંયા સરળતાથી સમજાઈ જાય છે. અહીંયા થોડું કોમ્પ્લેક્સ થાય છે એટલે અહીંયા હાઇલાઇટ કરેલું છે. ઘણી વખત આનો પ્રોજેક્શન આપણે લઈ લઈએ આ ગાળાનું, પણ એવું નથી. આ ગાળાનું પ્રોજેક્શન લેવાનું છે. જો અહીંયા તમે આને નાનું કરીને જોશો એટલે આપણને સમજાશે કે અહીંયા આપણે આ ગાળાનું પ્રોજેક્શન લીધું છે
બરાબર. એટલે કે જે ગાળામાં ટેકનિકલી વાત કરીએ તો EC અને ER છે એ અહીંયા જે બેની વેલ્યુ સરખી થાય છે એટલે પલ્સ જનરેટ થાય છે. હવે અહીંયા ગેટ પલ્સ નથી આપેલા, હવે સીધું આઉટપુટ વેવફોર્મ આપેલા છે કારણ કે બંને ઓલમોસ્ટ સેમ જ રહે છે. તો અહીંયા આપણે ગેટ સિગ્નલ જનરેટ થશે અને એને લીધે આપણને EL ની એક્રોસ EDC વોલ્ટેજ મળશે. એ જ રીતના પાછું અહીંયા આવશે એટલે એની વેલ્યુ 0 થઈ જશે. પાછું અહીંયા વેલ્યુ સરખી થશે, જો અહીંયા રેફરન્સ અને કરિયર સિગ્નલની વેલ્યુ સરખી થશે એટલે પાછા પલ્સ મળશે. તો આ રીતના કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ રહેશે. હવે ખાસ અહીંયા નેગેટિવ પોર્શનમાં આપણે ધ્યાન રાખવાનું છે. નેગેટિવમાં જો આપણે હાઇલાઇટ નહીં કરીએ તો આપણને પ્રોપર દેખાશે નહીં, કારણ કે અહીંયા કન્ફ્યુઝન થશે કે પ્રોજેક્શન લેવામાં આઉટપુટ વેવફોર્મ સરખા જ દેખાશે. પણ જો પ્રોજેક્શન આપણે લેતા પહેલા આપણે આને હાઇલાઇટ કરી દઈશું. હાઇલાઇટ કયો એરિયા કરવાનો છે તો કે આને ધ્યાનમાં રાખીને જો અહીંયા આપણે જે પ્રોજેક્શન લીધું છે એ ખાસ મગજમાં રાખવાનું છે. બરાબર. આ જે ટોચ છે એ ટોચની જે વચ્ચેનો પોર્શન છે એમાં આપણને આઉટપુટ મળવા જોઈએ. એટલે અહીંયા જો આ રીતના ઘણી વખત વિદ્યાર્થીઓ આનું પ્રોજેક્શન લઈ લે છે, આના કન્ફ્યુઝનમાં હોય છે અને એ રીતના આનું પ્રોજેક્શન લઈ લે છે. આનું પ્રોજેક્શન લેવાનું નથી, એ હકીકતથી આ પોર્શન છે. નેગેટિવમાં છે એટલે આપણને ઘણી વખત પ્રોજેક્શન લેતી વખતે કન્ફ્યુઝન થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આને હાઇલાઇટ પહેલા કરવાનું છે, ઉતાવળ નથી કરવાની. આને હાઇલાઇટ કરી અને ત્યાર પછી એનું પ્રોજેક્શન લેવાનું છે, કારણ કે આનો ડાયાગ્રામમાં જ આપણને રિઝલ્ટ મળશે. ડાયાગ્રામ સાચો હશે તો જ આપણને સાચું આન્સર આપણો ગણાશે. તો આપણે આને હાઇલાઇટ કરી દઈએ છીએ કે જે ટોચ અહીંયા ક્રોસ થાય છે, બરાબર ને. ટેકનિકલી કહીએ તો આ ER અને EC પહેલા જ્યાં ક્રોસ થાય છે ત્યાં ગેટ સિગ્નલ જનરેટ થાય છે. આ નેગેટિવમાં છે એટલે આપણને -EDC આઉટપુટ મળે છે. બરાબર. ગેટ સિગ્નલ તો પોઝિટિવ જ હોય છે, પણ એનું કનેક્શન જે છે SCR નું એ રીતે રાખેલું હોય છે કે આપણને આઉટપુટ વોલ્ટેજ છે એ લોડની એક્રોસ મળે, એટલે કે માઇનસ મળે. તો આ રીતના આપણને મલ્ટિપલ પલ્સ વિથ મોડ્યુલેશન મળે છે. બરાબર. હવે આનોથી ફાયદો શું થાય છે કે જે હાર્મોનિક જનરેટ થાય છે તો એ આમાં ઘટાડી શકાય છે. સિંગલ પલ્સની અંદર જે હાર્મોનિક છે એ આપણે ઘટાડી શકતા નથી, જ્યારે મલ્ટીપલ્સમાં આઉટપુટમાં હાર્મોનિકને આપણે ઘણા બધા અંશે ઘટાડી શકીએ છીએ, કારણ કે પલ્સ છે એ નંબર ઓફ પલ્સ વધી જાય છે. બીજી વાત કરીએ કે આમાં આઉટપુટ ફ્રીક્વન્સી છે એ રેફરન્સ સિગ્નલ ઉપર ડિપેન્ડ છે. એટલે કે આઉટપુટમાં શું ફ્રીક્વન્સી આવશે, DC ધારો કે આપણે યુઝ કરીએ છીએ અને ઇન્વર્ટર DC થી AC કન્વર્ટ કરે છે અને આઉટપુટમાં જે મોટર આપણે યુઝ કરીએ છીએ, તો હવે એની જે ફ્રીક્વન્સી છે એમાં કેટલી ફ્રીક્વન્સી આવશે એ કોણ ડિસાઇડ કરશે તો કે રેફરન્સ સિગ્નલની વેલ્યુ. બરાબર. એટલે કે આઉટપુટ ફ્રીક્વન્સી ડિપેન્ડ્સ ઓન ધ રેફરન્સ ફ્રીક્વન્સી. હવે આનાથી એક્ઝેક્ટ ઉલટું સાઇન્યુસોઇડલમાં છે. સાઇન્યુસોઇડલમાં શું છે તો કે જે રેફરન્સ સિગ્નલની ફ્રીક્વન્સી છે એ નક્કી કરશે આઉટપુટ ફ્રીક્વન્સી. બરાબર. એટલે કે મોટરની આઉટપુટ ફ્રીક્વન્સી શું છે એના આધારે જે રેફરન્સ સિગ્નલ છે આપણે જનરેટ કરશું. એટલે અહીંયા બે કેસમાં આપણને સોલ્યુશન મળી જાય છે. જ્યારે આપણે આઉટપુટ ફ્રીક્વન્સી છે રેફરન્સ ઉપર ડિપેન્ડ કરવાની હોય તો ત્યારે આપણે મલ્ટિપલ પલ્સ વિથ મોડ્યુલેશન લેશું, કારણ કે અહીંયા આઉટપુટમાં બેયમાં આપણને મલ્ટિપલ પલ્સ તો મળે જ છે. બરાબર. તો હવે એની જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફારો કરવામાં આવે છે કે જ્યારે આઉટપુટમાં જે ફ્રીક્વન્સી છે ઇનપુટ ઉપર ડિપેન્ડ કરવાની હોય એ રીતનું આપણું એરેન્જમેન્ટ હોય, પ્રોજેક્ટ હોય, તો આપણે અથવા તો મોડેલ જે પણ હોય, મોટર હોય, તો આપણે એ કન્ડિશનમાં મલ્ટિપલ પલ્સનો આપણે ઉપયોગ કરશું. બરાબર. અને જ્યારે આપણે રેફરન્સ સિગ્નલ છે એ આઉટપુટ ઉપર ડિપેન્ડ કરવાના હોય, એટલે કે આઉટપુટ ફ્રીક્વન્સી કેવી લઈ આવવી છે, બરાબર, એ આપણા કંટ્રોલમાં રાખવાનું હોય અને એ રીતે ફેરફારો કરવાના હોય તો આપણે સાઇન્યુસોઇડલ વેવફોર્મનો યુઝ કરશું. એટલે આ બંને અલગ છે કે આના આપણે ટેકનિકલી કહી શકીએ કે આઉટપુટ ફ્રીક્વન્સી ડિપેન્ડ્સ ઓન ધ ER સિગ્નલ, અને અહીંયા આપણે કહી શકીએ કે આ ER સિગ્નલ ડિપેન્ડ્સ અપોન ધ આઉટપુટ ફ્રીક્વન્સી. બરાબર. સાઇન્યુસોઇડલ વેવફોર્મમાં શું છે તો કે સેમ અહીંયા આપણે જે સ્ક્વેર વેવ આપીએ છીએ તો અહીંયા સાઇન વેવ આપણે આપીએ છીએ. સાઇન વેવને લીધે શું થશે તો કે આઉટપુટ જે વેવફોર્મ છે એમાં પલ્સની જે વિડ્થ છે એમાં ઓટોમેટિકલી અને ફ્રીક્વન્ટલી અને એક સરખો ફેરફાર થશે. એટલે જે ફેરફારનો દર છે એ આમ અલગ અલગ છે પણ એની જે રિધમ છે એ એક જ સરખી રહેશે, કારણ કે એમ્પ્લિટ્યુડ છે જે સાઇન વેવનું એ ફિક્સ રાખશું. કે અહીંયા આપણે જે ડિસાઇડ કરીએ કે જે એનું એમ્પ્લિટ્યુડ હશે એ ફિક્સ હશે. એટલે શું થશે
કે આઉટપુટમાં જે રેન્જ મળશે એ વેરિએશનમાં મળશે, પણ એક ચોક્કસ વેરિએશન હશે. જેમ કે અહીંયા આપણે જો પ્રોજેક્શન કરીએ છીએ તો આનું નાનું પ્રોજેક્શન, એટલે આ વેવફોર્મની વિડ્થ ઓછી છે, પછી આનાથી વધારે, પછી આનાથી વધારે, કારણ કે આનો એરિયા અંડર ધ કર્વ છે એ વધારે છે, એટલે વચ્ચેના વેવફોર્મનો જે વિડ્થ છે એ વધારે હશે. એ જ રીતના અહીંયા આની વિડ્થ છે એ વધારે હશે, આ બેની ઓછી ને આ બેની એનાથી ઓછી, બરાબર. જો આના કરતા આની વિડ્થ ઓછી, એના કરતા આની વિડ્થ ઓછી, કારણ કે અહીંયા આપણને રિઝલ્ટન્ટમાં જે ફ્રીક્વન્સી મળશે સાઇન્યુસોઇડલમાં એ ખૂબ જ ફેરફારવાળી અને અલગ અલગ રિધમવાળી હશે, પણ એમ્પ્લિટ્યુડ અને સરખું હશે, એટલે આપણને આ જે ગાળો છે વોલ્ટેજનો એ એક સરખો મળશે. એટલે જ્યારે પણ આપણે વેરિએશન જોતું હોય છે આઉટપુટમાં, ત્યારે આપણે સાઇન્યુસોઇડલનો યુઝ કરી શકીએ છીએ. તો આ રીતે આપણને સાઇન્યુસોઇડલ વેવફોર્મ અને રેક્ટેન્ગ્યુલર વેવફોર્મનો આપણે ઉપયોગ કરી રેફરન્સ સિગ્નલ તરીકે, અને અલગ અલગ પલ્સ અને નંબર ઓફ વધારે જે પલ્સ જોતા હોય તો એ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો આ થયું જે બીજી મેથડ છે ઇન્ટરનલ વોલ્ટેજ કંટ્રોલની ઇન્વર્ટરમાં. એનો આપણે અહીંયા ઉદાહરણ જોયું હતું કે ઇન્વર્ટરમાં વોલ્ટેજ કંટ્રોલ જે કરવાનો છે તો ઇન્ટરનલી બે મેથડ છે, એક કે સિરીઝમાં રાખીને બે ઇન્વર્ટરને, અથવા તો બીજી મેથડ છે પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી કંટ્રોલ. તો આ હતું પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી આઉટપુટ વોલ્ટેજને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ, ઇનપુટ ફ્રીક્વન્સીમાં આપણે ચેન્જીસ કરી અને આપણને આઉટપુટમાં જે જોઈતો ફેરફાર મળી રહે છે. ખૂબ ખૂબ આભાર.